હાલે તમાકુ ખા ભાઈ તમાકુ તો અસલી મજા જ થાય. સિગરેટ પીઓ નાના પોયરા છો કોલેજમાં આવી ગયા કેન્સર થાય તો એટલી વાર અમે મરી જવા જોઈએ એનાથી હૃદયનો બીમારી થાય ફેફસાની બીમારી કશું ના થાય. અને હવે તમે નાના છોકરા નથી ભાઈ કોલેજમાં આયા આજ છે ઉંમર આ બધું કરવાની મજાક કરો. આ ઉંમર છે તમાકુ ખાવાની. નાના પોયરા સારું કઈ નહીં જાવ આ લોકો નહીં પડેલા છોડી કેમ નથી દેતા? તમે આટલી સિગરેટ પીઓ છો, તમાકુ ખાઓ છો. છોડવાનું તો મને પણ મન છે પણ શું કરું લત લાગી ગઈ છે. આપણે ડોક્ટર પાસે જઈ આવે, એકવાર કાઉન્સેલિંગ કરાવી દઈએ. ના ના ડોક્ટર પાસે જવાની કઈ જરૂર નથી. અરે એક આપણા બચ્ચાનું વિચારો, આપણા પરિવારનું વિચારો, કંઈક તો વિચારો તમે બધાનું. મરી ક્યાં ગયો છું, જીવતો જ છું ને. કેમ તમે રાહ જોવી છે કે તમે મરો ને પછી આપણે ડોક્ટર પાસે જઈએ? તને ના ખબર પડે આ બધી વસ્તુ. હાલે મારું તો ક્યાં સાંભળશે જ. તમે કેટલા વર્ષથી સેવન કરો છો તંબાકુનું? 7 વર્ષથી. 7 વર્ષથી તમે તંબાકુનું સેવન કરો છો, એના લીધે તમારા ફેફસામાં અત્યારે કેન્સર થઈ ગયું છે. જોઈ તમે મારી વાત સાંભળી છે, મેં તમને પહેલા જ ડોક્ટર પાસે આવવા કીધું હતું. કંઈ નહીં, પણ હજી બી એટલી વાર નથી થઈ. અત્યારે તમે આદત છોડી દો તો આ કેન્સર અત્યારે ખાલી ફેફસામાં જ છે, તો આખા શરીરમાં નહીં થાય. પણ જો તમે આદત ચાલુ રાખશો તો આ કેન્સર અત્યારે ફેફસામાં છે, આખા શરીરમાં ફેલાઈ જશે. પછી અમે બી કંઈ બચાવી નહીં શકીએ ને કંઈ બચવાની કોઈ શક્યતા નથી. ડોક્ટર તમે કહો છો એટલું હું આજથી હું બધા જ વ્યસનો મૂકી દઉં. હા, બસ તો હવે તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈશ. ડોક્ટર મેં આમને भी बहुत टाइम की कીધું છે કે તમે भी તમારું વ્યસન છોડી દો, પણ માનતા જ નથી. आपने इनकी हालत देखी है ना, तंबाकू का व्यसन आपको भी बंद कर देना चाहिए वरना इनसे भी बुरी हालत हो जाएगी आपकी. અરે ડોક્ટર પણ મેં બહુ જ ટ્રાય કરી માથે નથી છોડતું. હું શું કરું? અમારે ત્યાં તંબાકુ નિષેધ કેન્દ્ર છે, તમે એકવાર ત્યાં આવો, તમારી કાઉન્સેલિંગ શરૂ કરીશું ને નિકોટિન રિપ્લેસમેન્ટ થેરેપી સ્ટાર્ટ કરીએ તો તમારું ધીરે ધીરે બધી આદતો છૂટી જશે અને તમે પાછા રિકવર થઈ જશો.